નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા કરવાની છે ગુજરાતની 8,327 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા જે રીતે 22મી જૂને મતદાન યોજવામાં આવશે અને 25મી જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે તેવી જાહેરાતો કરવામાં આવી હતી અને તેની સાથે જ રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે તો રાજકીય હલચલ તેજ બની ગઈ હોય તે પરિસ્થિતિ સામે આવી છે. તો જે પ્રમાણે ઓબીસી અનામતનો એક જે મુદ્દો છેલ્લા ઘણા વખતથી જે ચર્ચાતો હતો અને જ્યારે મુદ્દો ચર્ચાયો ત્યારબાદ ક્યાંક ખબર પડી કે આ પરિસ્થિતિ અત્યારે તો શું છે, ઓબીસી અનામત જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી આ ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યાંક અત્યારે તો અટવાયેલી હતી. ઓબીસી અનામતની જાહેરાત કરતાની સાથે જે રીતે હવે જે આ ચૂંટણીની જે જાહેરાતો કરી દેવામાં આવી છે, 27% અનામત ઓબીસી સંદર્ભમાં જે ચૂંટણી અત્યારે તો જે ડિલે થઈ હોવાની પણ જે બાબત સામે આવી હતી, ત્યારે 4,000 ગ્રામ પંચાયતમાં 3 વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું હતું તેવી પણ બાબત અત્યારે તો જે સામે આવતી હતી. ત્યારે સવાલ પણ અત્યારે એ થતો હોય છે કે જ્યારે આ ગ્રામ પંચાયતની ચૂંટણીની વાત સામે આવતી હોય ત્યારે આ ગ્રામ પંચાયતની ચૂંટણી અત્યારના સમયમાં કેટલી મહત્વની અત્યારે આવતો છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે, મુકેશભાઈ વિશ્વકર્મા કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને રાજુભાઈ દેસાઈ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જયવંતભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. જયવંતભાઈ, આપણે જ્યારે ગ્રામ સંગ્રામની આપણે વાત કરતા આવીએ કે એક બાજુ જે રીતે 22મી જૂને મતદાન યોજવામાં આવશે, 25મી જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે, જાહેરાતો અત્યારે કરી દેવામાં આવી, પણ તેની સાથે આ ગ્રામ પંચાયતની ચૂંટણી મહત્વની અત્યારે તો કેટલી છે? કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી 4,000 જેટલી એવી ગ્રામ પંચાયતો છે કે જ્યાં અત્યારે તો વહીવટદારનું શાસન ચાલતું હોય તે પરિસ્થિતિ સામે આવી રહી છે. સૌથી પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આપની પ્રતિક્રિયા. એક કહેવત છે અથવા તો એવું મનાય છે અને વાત સાચી પણ છે કે ખરું ભારત છે ગામડામાં વસે છે. અને કોરોના કાળમાં આપણે જોયું આપણું જે અર્થતંત્ર છે એને આગળ વધારવામાં અથવા તો ટકાવી રાખવામાં એ સમયે ગામડાએ ખૂબ મોટો ભાગ ભજવ્યો અને સરકારે પણ ગામડાના અર્થતંત્રને વધારે ધ્યાનમાં રાખ્યું. એટલે ગામડાને જો બચાવવું હશે, કારણ કે આજે તકલીફ એ થઈ છે કે શહેરીકરણ વધતું જાય છે અને ગામડાથી શહેર તરફ દોડ વધતી જાય છે અને એમાં ભાગ ભજવે છે ગામડાનો ઓછો અથવા તો નહીવત અથવા તો બિલકુલ શૂન્યવત વિકાસ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી માંડીને, રસ્તાથી માંડીને, પાણીની સુવિધાથી માંડીને, વીજળીની સુવિધાથી માંડીને આ બધી જ બાબતો છે એ ગામડાના વિકાસમાં અસર કરતી હોય છે. આજે અનેક સરકારોના પ્રદાન પછી એ સ્થિતિએ તો પહોંચ્યા છીએ કે ગામડામાં પાણી, વીજળી આ બધું મળતું થયું છે, પરંતુ હજુ પણ પ્રાથમિક આરોગ્યની સુવિધાઓના કારણે ઘણીવાર ગામડાથી દર્દીને શહેરમાં લાવવું પડે છે. એમાંય પણ શહેરમાં એટલે કયા શહેરમાં? તો નજીકનું જે મોટું મહાનગર હોય, દાખલા તરીકે જેતપુર કે એવું હોય તો રાજકોટ લાવવું પડે, અમરેલી હોય તો ભાવનગર લાવવા પડે, આ બાજુ કડી કે એમ હોય તો અમદાવાદ લાવવામાં આવે. તો આ પ્રકારના કારણે દોડ છે એ શહેર તરફ થતી હોય છે. ધંધા રોજગાર માટે, નોકરી માટે પણ, ભણતર માટે, કારણ કે પ્રાથમિક કદાચ શિક્ષણ મળી રહે પણ સારું શિક્ષણ મેળવવા માટેની માન્યતા જે છે એ કે ભાઈ શહેરમાં જ મળે. આ બધાના કારણે શહેરીકરણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. એટલે તમે જુઓ કે અલગ અલગ ગામડા છે એ શહેરમાં એની વિધાનસભાની રીતે હોય કે પછી નગરપાલિકાની રીતે હોય કે પછી મ્યુનિસિપલ કોર્પોરેશનની રીતે હોય, એ ભળતા જાય છે. પરંતુ આ જે ગામડાની સંસ્કૃતિ છે, આપણું ભારત છે, સાચું ધબકતું જે ભારત છે એ ગામડામાં વસે છે. અને શહેરીકરણમાં તકલીફ એ થઈ છે કે સંસ્કૃતિ વિસરાઈ રહી છે. તો આ ગામડાને બચાવવાની જે વાત છે એના માટે થઈ અને ગ્રામ પંચાયતની ચૂંટણી છે એ અગત્યની છે. કારણ કે આપણે ગાંધીજીથી માંડીને રાજીવ ગાંધી અને નરેન્દ્ર મોદી આ બધા જ લોકો છે એ વાત કરી છે ગ્રામ સ્વરાજની, સ્થાનિક સ્વરાજની. તો જ્યારે ગામડાને ખરેખર એ વિકાસ એ સરપંચના હાથમાં ધીમે ધીમે થયું છે અને સીધા નાણાં છે સરપંચના હાથમાં આવતા થયા છે,
પરંતુ હજુ પણ જે ગામડાના વિકાસ થવા જો અમુક ગામડા છે એ એનઆરઆઈ થી સમૃદ્ધ હોય, વિદેશમાં વસતા હોય એવા ગામડામાં હાઈફાઈ બધું હોય પણ છે, પરંતુ હજી એકંદરે ગામડાનો એ વિકાસ નથી થયો. ત્યારે મને લાગે છે કે આ ચૂંટણી છે એ એક પર્વ બની રહેશે, પરંતુ એમાં આપણે આ ગ્રામ પંચાયતની ચૂંટણી થતી કેવી રીતે અત્યારે હોય છે તે પણ આપ થોડું ટૂંકમાં સમજાવો. એટલે આમાં જે મને માહિતી છે ત્યાં સુધી એ પેલું જે સ્વીકારોક્તિ જે કહેવાય કે ભાઈ સ્વીકાર કરવો, એટલે આપણે ઉર્દુમાં એકરારનામું કે છે એ કરવાનું હોય છે. જેને ચૂંટણી લડવી હોય એને સોગંદનામું નથી કરવાનું હોતું, શપથ નોટરાઇઝ નથી કરવાનું હોતું, પરંતુ પોતે જે વિગત આપે એ જ વિગત ઉપર પોતે જ કે ભાઈ મેં ઉપર જે દર્શાવી છે વિગત સાચી છે, એટલે સેલ્ફ ડિક્લેરેશન કહે છે. અને એના માટેની લાયકાત છે 21 વર્ષની વય છે. ત્રીજું કે 2006 પછી એને ત્રીજું બાળક અવતરેલું, એટલે કે એને સુવાવડની રીતે જોડિયા બાળકો થાય તો કોઈ પ્રશ્ન નથી, જોડિયા બાળકો થયા હોય તો બીજી સુવાવડમાં તો 3 સંતાન ચાલે, પરંતુ એ ન હોય તો એને માન્યતા નથી મળતી. બીજું કે શૌચાલય હોય એ જરૂરી છે, અને શૌચાલય વપરાશમાં હોય એ જરૂરી છે. તો આ બધી જે લાયકાત પૂર્ણ કરતા હોય એ ચૂંટણી આમાં લડી શકે છે. જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય ત્યારે છે ને એમ કહેવાય કે અત્યારે તો ગામના જે દરેક લોકો હોય એ અત્યારે તો પોતાના સરપંચને જે ચૂંટતા હોય છે તેવી બાબત સામે આવતી હોય છે, અને તેની જ અત્યારે તો ચૂંટણી થતી હોય છે. આમાં કોઈ પક્ષની વાત તો છે નહીં. મુકેશભાઈ, લાગે છે કે ના ગુજરાતમાં ગામડાઓનો વિકાસ થયો છે તેમ? સૌ પ્રથમ તો આપણે જેને કહેવાય કે ગામડાની અંદર રૂરલમાં લોકશાહીની સ્થાપના થઈ હોય એવું આ ચૂંટણી આજે ડિક્લેર થયા પછી જે રૂરલના વિસ્તારો એવું અંદરથી હાશકારો અનુભવતા હશે. કારણ કે જાણે નથી કહેતા ઘણી વાર મહા મહેનતે અમુક વસ્તુ હાંસલ થઈ હોય એવું લાગે છે. કારણ કે ઓબીસી અનામત 27% લાગુ થયા પછી આ પહેલી વાર ચૂંટણી ડિક્લેર થઈ છે. 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણી. હવે તમે એવું કહ્યું કે ગામડાઓનો વિકાસ, હું એવું કહું છું કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ગામડાનો વિકાસ જો ન થયો હોય તો થવો જોઈએ એવું મારું કહેવું છે. 30 વર્ષનું શાસન કોને કહેવાય? ગામડાની અંદર ઘરોનો વિકાસ થઈ જાય એટલો મોટો પીરિયડ કહેવાય. પણ તમે ગામડાનો વિકાસ જો કહેતા હોય તો ઉડીને આંખે વળગે એવી વાત જયવંતભાઈએ સારી યાદ કરાઈ કે આજે બી ગુજરાતના ઓછામાં ઓછા 20% રૂરલ વિસ્તાર ચારે બાજુ જોઈએ ને તો એ બેનને પ્રસૂતિ કરાવવા માટે જોડીમાં નાખી અને લઈ જાય છે. નળ સે જળ યોજના છે એ માત્ર ત્યાં વાતો છે, પાઇપની લાઈનો છે, ત્યાં પાણી નથી, પાણી છે ત્યાં પાઇપલાઈન નથી. આ પરિસ્થિતિ આજે પણ છે. અને સરપંચ જે છે એને એવું માનું છું કે વડાપ્રધાન જેટલા પાવર હોય. હું પોતે સરપંચની ચૂંટણી લડ્યો હતો અને 10 વર્ષ ચૂંટાયો હતો. પંચાયત મેમ્બર તો થલતે જ. એટલે મને ખબર છે કે જે પંચાયતના સભ્ય હોવું અને પછી એનો વહીવટ કરવો, એ તમારી વાત સાચી છે. બહુ નોન પોલિટિકલ બોડી હોય છે, એમાં કોઈ પક્ષનું ચિહ્ન હોતું નથી. પણ હવે એની વાત એવી થઈ જાય છે કે બંને પાર્ટી 3 પાર્ટીઓ 3 પાર્ટી એ જુદા જુદા સરપંચોના આંકડા લેશે અને કહેશે કે આ અમારા સરપંચ ને આ અમારા સરપંચ. પણ મુખ્યત્વે એવું થતું હોય છે કે જે રીતે સરપંચ ચૂંટાય, ઘણીવાર એવું થતું હોય છે કે સરપંચ ચૂંટાય પણ એના સભ્યો હારી જતા હોય છે. અમારે એવું થયું હતું કે અમે 18 જણા ચૂંટાયા હતા, અમારા જે પ્રેરિત સરપંચ હતા એ હારી ગયા હતા બીજી ટર્મમાં. એટલે આવું પણ થતું હોય છે. તો એવા સંજોગોમાં મૂળ ઉદ્દેશ હોય છે એ ગામનો અને વિસ્તારના વિકાસનો હોય છે, અને એ મુદ્દો અમે પણ જાળવી રાખ્યો હતો. એના લીધે મહદ અંશે ક્યાંક ને ક્યાંક સફળ થયા. પણ તમને એક વાત કહું તો અમારું થલતેજ ગામ, એની અંદર અડવાણીજીની ગ્રાન્ટથી થલતેજનું તળાવ ડેવલપ કરવું એવી વાત હતી, જે આજ સુધી હજી થઈ શકી નથી. હવે કંઈક શરૂ થયું છે પણ એ નતું થયું, એ મને ખબર છે. કારણ શું હોય ઇન્ટરનલ એ બહુ બહાર નહોતું આવ્યું, પણ ટૂંકમાં નહોતું થયું.
તમે ગામડાઓના વિકાસની વાત કરી તો આજની પરિસ્થિતિ એવી છે કે કયા ગામડામાં ખુશીથી કોઈ માણસ પોતાની દીકરીને પરણાવવા માંગે છે? આ મને તમે જવાબ આપો. કોઈની પાસે જવાબ નથી. આ હાલની પરિસ્થિતિ એવી છે કે લોકો અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, પછી બીજા નાના શહેરો જેને મહેસાણા કહેવાય, સુરેન્દ્રનગર, એવી જગ્યાએ કદાચ દીકરી આપી દેશે. પણ હું એમ કહું કે ભાવનગરના અલંગમાં છોકરી આપવી હોય તો નહીં આપે. રાધનપુર વિસ્તારનો અંતરિયાળ ત્યાં છોકરી આપવાની હોય કેટલી પૂછપરછ કરશે. મહેસાણાના અંતરિયાળ વિસ્તારમાં જુઓ તો એનું કારણ શું? એનું કારણ માત્ર ને માત્ર એ છે કે જે આ સરપંચોની એક તો આ ચૂંટણીઓ મોડી થઈ એ એક કારણ તો પોલિટિકલ છે, પણ એ વિકાસ જે છે ને, વિકાસ આજે પણ ઝંખે છે દરેક ગામના લોકો કે તાલુકા પ્લેસ ઉપર એમના ધંધા રોજગાર એવા હોવા જોઈએ કે જેનાથી આજીવિકા મળી રહે. અને ત્યાં એને ધારો કે અહીંયા શહેરમાં 25,000 કમાતો હોય નોકરીમાં કે કોઈ પણ કારણે, તો એને ત્યાં આગળ 20,000 કમાતો હોય તો એને ત્યાં પોસાય જી 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 અને ત્યાં કોઈ આપી શકે. પણ આજની પરિસ્થિતિ આખી એવી છે, જી. એનો જવાબદાર કોઈ હોય તો હું ભારતીય જનતા પાર્ટીની સરકારને માનું છું, કારણ કે એમની પોલિટિકલ નીતિ છે એના કારણે જી, આ જી. પરિસ્થિતિનું નિર્માણ થયું. ઓકે રાજુભાઈ, હું એક જ મિનિટ આવું છું આપની પાસે. જયવંતભાઈ, મારો એક સવાલ આપને છે. ઓબીસી અનામત જે લાગુ કરવામાં આવી આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કેટલી મહત્વની? અનામત છે એ તો જરૂરી છે, અને સરકાર છે કે પછી કોર્ટ છે કે પછી કોંગ્રેસના પૂંજાભાઈ વંશ જેને આ માટે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો હતો, તો એ બધા ઈચ્છે છે. અને જે અનામત તો તરાલ આપી દેવામાં આવી, પણ તેની સાથે આનાથી તરાલ કેવા પ્રકારનો ફાયદો પણ જોવા મળશે સ્પેસિફિક ગ્રામ પંચાયતમાં? એટલે જે ન્યાય થવાનું હોય, અનામત છે એ શેના માટે છે? સામાજિક ન્યાય માટે છે, શૈક્ષણિક માટે છે. એટલે આજની તારીખે પણ કેટલાક દુર્ભાગ્ય રીતે એવા બનાવો બને છે કે વરઘોડા ઉપર ચડવા નથી દેતા, અથવા તો ડીજે વગાડે છે તો ચોક્કસ પંથના લોકો છે હુમલો કરે છે. આ પ્રમાણેનું જે બધું થઈ રહ્યું છે, તો એમાં જ્યારે પણ એ લોકોને પ્રતિનિધિત્વ મળશે, ચાહે પછી દલિત હોય, આદિવાસી હોય કે ઓબીસી હોય, એ પ્રતિનિધિત્વ મળશે તો એ પ્રમાણે પછી એનું એક મહત્વ સ્થાપિત થશે સમાજમાં. કારણ કે ગામડું છે ને એ એવી વસ્તુ છે કે સામાન્યતઃ એમાં એક બહુ નાનકડી એકમ છે આપણા દેશનું. એટલે એમાં જનસંખ્યા બહુ ઓછી હોય છે. એટલે એમાં કે ઘણીવાર વેરઝેર હોય ને તો એ પછી પેઢીગત ચાલતા હોય છે. શહેરમાં બહુ એટલું બધું હોતું નથી, શહેરમાં કોઈને સમય નથી હોતો. ગામડામાં એ પ્રકારનું નથી હોતું, આખું બંને વચ્ચે ભેદ છે. એટલે એના કારણે એ ન થાય અને સામાજિક ન્યાય ધીમે ધીમે મળતો થાય, તો એના માટે થઈને આ અનામતની જોગવાઈ છે વિવિધ સરકારોએ કરી હતી. એટલે એનું પછી અલગ અલગ રીતે તબક્કાવાર એનું આગળ વધતું ગયું કે ભાઈ વિધાનસભામાં થઈ, લોકસભામાં થઈ, પછી હવે ગામડામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ એ લાગુ થશે. તો એ રીતે સામાજિક ન્યાયની દૃષ્ટિએ મને લાગે છે કે આ ખૂબ અગત્યનું છે. ખૂબ જ અગત્યનું છે. ઓકે, 30 વર્ષ, 3 દાયકા. રાજુભાઈ દેસાઈ, આપની સરકારના 3 દાયકા થયા, પરંતુ હજુ પણ અંતરિયાળ વિસ્તારના ગામડા, મારી વાતથી જયવંતભાઈ એગ્રી કરશે કે હજુ પણ અંતરિયાળ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ નથી જોવા મળતી. તેને લઈને પણ ક્યાંક સવાલ જોવા મળતો હોય છે. યજ્ઞભાઈ, હવે એવી સ્થિતિ થઈ છે, હવે એવી સ્થિતિ, દાખલા તરીકે મુકેશભાઈ કીધું ને એટલે મને થોડુંક હસવું પણ આવ્યું કે પેલું પણ થયું કે એ ગ્રામ એમ કે છે કે થલતેજના ગ્રામમાં હું ચૂંટાયો હતો, તો શું એ જ કારણ છે કે થલતેજના જે ગામડાના રસ્તા છે, આજે ડ્રાઇવિંગ થી સીધો રસ્તો જાય છે મેટ્રો સ્ટેશન તરફ, હવે હમણાં તો હું નથી ગયો એટલે, પણ નહીંતર એ ખૂબ ખાડા ખરબચડા વાળો રસ્તો હતો. તો એ કારણ છે. એટલે આવા ઘણા બધા તમે અંદરના પણ રસ્તા જોશો ને ગામડાના, જે પેલા ગામડા હતા, દાખલા કે આજે વેજલપુર, તો વેજલપુરમાં જે વસ્ત્રાપુર ક્રોસિંગ તરફ જતો રસ્તો છે, કેટલા 3-4 વર્ષથી ત્યાં ફ્લાયઓવર બને છે. એટલે આવું તો ઘણું બધું, આ તો શહેરની વાત છે, જે શહેરમાં ગામડા હતા પેલા એની વાત છે. તો ગામડાની સ્થિતિ તો છે જ ખરાબ.
શું કહેશો રાજુભાઈ? કારણ કે વિકાસની વાત તો કરવામાં આવે છે, પણ છેક છેવાડાના વ્યક્તિ સુધી બધું પહોંચે છે, જે તમે કહો છો એ હજુ સુધી ક્યાંક પહોંચ્યું નથી. યજ્ઞભાઈ, ગુજરાતી કહેવત છે કે જેને કમળો થયો હોય અને પીળું દેખાય, એટલે એ વારસાગત રીતે જોવામાં આવે તો કોંગ્રેસ તો ત્રણે થયો છે, તમે તો એવું કહેશો ને? તો બધી ના યજ્ઞભાઈ, હું વ્યક્તિગત ટિપ્પણી ક્યારે બોલ્યો જ નથી. હું તો આ કહેવતની વાત કરીને અહીંયા ઉલ્લેખ કરી રહ્યો છું. તો ઉપયોગ કર્યો એટલા માટે હું ક્યાંક સવાલ કરું છું. મારો યજ્ઞભાઈ કહેવાનો મતલબ એવો છે કે ગઈકાલે આપણી પ્રતિષ્ઠિત ચેનલ દ્વારા નિર્માણ ન્યૂઝમાં જે આપણા દર્શકો તે જોઈ રહ્યા હતા કે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે રોડ શો વડોદરા પૂરો થયો અને ત્યારબાદ એ કઈ જગ્યાએ અને કેવા જિલ્લામાં, જયંતભાઈ જોયું છે, મુકેશભાઈ કહ્યું છે કે કયા જિલ્લામાં એમને આખું જે લોકાર્પણ કર્યું કે વિકાસના કાર્યોની વાત કરી કે લોકોને ખૂબ અધધ રકમની જે યોજનાઓ અમલમાં મૂકી, એ કયો જિલ્લો હતો જે કલ્પના બહાર છે. મેડ ઇન ઇન્ડિયા અને એમાં ખાસ કરીને ગુજરાતમાં દાહોદ જિલ્લાની અંદર જ્યારે વાત થતી હોય ત્યારે આપણે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા દરેક જે મહાનગરપાલિકાઓ છે એને ભૂલીને દાહોદને તમે યાદ કરો તો ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટી જે સંકલ્પ પત્રમાં લખે છે એ સિદ્ધ કરે છે. બીજી વાત યજ્ઞભાઈ એ કરું કે પહેલા 3 દાયકા પહેલાની વાતો અત્યારે ગાવી નકામી કહેવાય, એટલે પણ એક નાનકડું તમને કહું કે પહેલા એવું કહેવાતું હતું દીકરીને બંદૂકો દેજો પણ ધંધોકે ન દેતા. આ પણ સાંભળ્યું હતું. કચ્છની અંદર ટેન્કરો જેની પાસે હોય ને એ સરપંચ બનતા હતા, ટેન્કર રાજ ચાલતા, એ પણ ન ભૂલવું જોઈએ. કચ્છની અંદર સૌની યોજનાથી નેવાના પાણી મોભાએ ચડાવનારી જો કોઈ સરકાર હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ બધા ઐતિહાસિક ઉદાહરણો યજ્ઞભાઈ છે. બીજી કે આજનું કનેક્ટિવિટીની વાત કરવામાં આવે તો ગામડાઓની અંદર જ્યારે હું કહું માન્ય તત્કાલીન જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે એ દરેક બાબતમાં આરોગ્ય હોય, શિક્ષણ હોય કે અન્ય કોઈ પણ બાબત હોય તો એની અંદર ગામડાઓ સુધી એ તમામ કૃષિના રથ હોય, આરોગ્યની સેવાઓ હોય, શિક્ષણના રથ હોય, પ્રવેશોત્સવ હોય, ગુણોત્સવ હોય, તો આ ગામડાઓમાં જ કર્યા છે ભાઈ, અને ગામડાઓને શહેરોની સાથે જોડ્યા છે. આજે રોડની વાત કરવામાં આવે, ગામડાઓની દરેક આપણે પ્રાથમિક જરૂરિયાત કે ભાઈ રસ્તા છે, વીજળી છે, અને આ બધી એક પ્રાથમિક જરૂરિયાતો છે અને પ્રાથમિક જરૂરિયાતે પાણી, રસ્તા અને વીજળી હોવી જોઈએ. તો આપણે આખી ગ્રામ વિકાસની આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો ગ્રામીણ વિકાસ યોજનાઓ જે છે એની અંદર 100% વીજળી દરેક 24 કલાક વીજળી મળે દરેક ગામના, એવા પ્રયત્નો થકી જે પ્રાથમિક જરૂરિયાતો છેવાડાના માનવી સુધી પહોંચાડી છે. હા, હું એવું ચોક્કસ કહું છું કે ક્યાંક ત્રુટી રહેતી હશે, કોઈ ટેકનિકલ કારણોસર કે કોઈ અન્ય કારણોસર. હમણાં વડીલ મુકેશભાઈ વાત કરી કે માન્ય એ વખતે જ્યારે અટલજી હતા અને એમની ગ્રાન્ટમાંથી, તો એ વખતે તમે કોંગ્રેસ ત્યારે સરપંચ તમે હતા. હવે તમારા વિચારો કેવી રીતે મળે કે અહીંયા ભારતીય જનતા પાર્ટીના સાંસદની ગ્રાન્ટ અહીંયા ન ફાળવવી, તો એ યજ્ઞમાં 100% સ્વાભાવિક છે. અટકે એ લોકોને દેખાય કે આ કોંગ્રેસને આ પડદા પાછળની ભૂમિકા છે કે વિકાસના કામોની અંદર રોડા નાખવા, વિકાસના કામોમાં ક્યાંક એ સત્તા પર હોય સરપંચ તરીકે, એમની વિચારધારા તરીકે કોંગ્રેસનો કોઈ સરપંચ હોય, વિચારધારાને કોંગ્રેસને મળતી આવે, તો એ ભારતીય જનતા પાર્ટીની યોજનાઓને ન સ્વીકારે, એ અટકાવે, ત્યારે લોકોને લાગે કે કનેક્ટિવિટી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી શાસન કરે છે તો હજુ સુધી આ વસ્તુ થઈ નથી, આ વસ્તુ બની નથી. સ્વાભાવિક રીતે જ્યારે પણ ગુજરાતની જનતાએ માન્ય અને આપણા લોકપ્રિય વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર વિશ્વાસ મૂક્યો છે, છેલ્લા 2014 પછીની વાત કરીએ કે 10 વર્ષ શાસન કર્યું, ત્રીજી ટર્મમાં માન્ય નરેન્દ્રભાઈ શાસન કરી રહ્યા છે વાત કરું છું, અને ત્યારે મૃદુ અને મુક્ત મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની અંદર આજે સમૃદ્ધ બની રહ્યો છે. એ પટ્ટાની વાત કરો તમે, આખો બેલ્ટ જે અંબાજીથી ઉમરગામ એક પણ વિજ્ઞાન પ્રવાહની શાળા નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે પછી એ લોકોને એવું લાગ્યું કે વિજ્ઞાન પ્રવાહ જેવો કોઈ આવે ધોરણ 12 ની અંદર, આપણે ધોરણ 10 પછી ધોરણ 11 12 વિજ્ઞાન પ્રવાહ. રાજુભાઈ એક જ મિનિટ આપને રોકવા માંગુ છું. લઈને સ્માર્ટ શાળાઓ અત્યારે જે સ્માર્ટ શાળાઓની વાત કરવામાં આવે તો સ્માર્ટ શાળાઓ હોય, શિક્ષણની વાત કરવામાં આવે, રોડ રસ્તાની વાત કરવામાં આવે, એ પણ તમે જોઈ શકો, આગળની વસ્તુ જે છે એ પણ જોઈ શકો. રાજુભાઈ, ઘણી બધી તમે સારી વાત કીધી હતી. મારે એક બાબત ખાલી કહેવાની છે. તમે રોડ રસ્તાની વાત કરો છો તો પછી પેલા છોટાઉદેપુર વાળા રોડ રસ્તા તમને કદાચ યાદ હોવા
શક્તિ નથી 108 ને એટલા માટે તરત મહિલાને જે પલંગમાં તરત બહાર લાવવામાં આવે તેવી પણ એક બાબત જે સામે આવી હતી અને 4 લોકો જે તેમને ઉચકીને બહાર લાવ્યા હતા તેવી પણ વાત તમારે ના ભૂલવી જોઈએ. જો શિક્ષણની વાત કરો છો તો જયવંતભાઈ એગ્રી કરશે મારી વાતને કે હજુ પણ એવી ઘણી શાળાઓ છે કે જ્યાં પોપડા અત્યારે તો ઉખડી જાય છે. હમણાં 2 દિવસ પહેલાં નિર્માણ ન્યૂઝે એક અહેવાલ પ્રસારિત કર્યો હતો કે 2 વર્ષ પહેલાં એક શાળા બનાવી દીધી હતી, પેલો કહે ને આપણો કોઈન હોય ને કોઈન 1 રૂપિયાનો, એનાથી પણ તમે જે પેલા એના જે પિલર્સ હોય જો એના તો એ બધું જે ચૂનો હતો એ બધો નીકળતો હતો. એટલે આ પ્રકારનું નિર્માણ કાર્ય તેને પણ અત્યારે તો રોકવું એ બહુ જરૂરી છે. બીજી એક બાબત એ પણ મારે આપને કહેવી છે કે તમે ચૂંટણીની વાત કરો છો બરાબર, આ જ્યારે ચૂંટણી જ્યારે પૂરી થઈ જાય ત્યારે ઘણી બધી જગ્યાએ એવું હોય છે કે જે સરપંચ હોય છે એ નહીં પરંતુ અન્ય જે વહીવટકાર હોય છે એ અત્યારે તો શાસન ચલાવતા હોય છે, તો અત્યારે તેની ઉપર પણ નજર રાખવી બહુ જરૂરી છે. રાજુભાઈ, કોઈ પણ બાબત હોય હું કહું છું વ્યવહાર પૂરતા કરવા છે. આવનારા દિવસોની અંદર જે વિકાસ છે માનવી સુધી પહોંચ્યો છે, હોય શોષિત હોય વંચિત હોય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની અંદર સરકારને વિકાસ પહોંચ્યો છે. ત્યાં ત્રુટિ રહેતી હોય 0.1%માં તો એ પણ અમારે પૂર્ણ કરવાની છે. ગુજરાતની જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને સાર્થક કર્યો છે, સફળ પણ બનાવ્યો. હજુ એની અંદર ભળે એ રીતે ગુજરાતની જનતાની વાતો આ સાંભળનારી સરકાર ગાંધીનગરમાં બની છે ને ત્યારે વિશ્વાસ મૂકે છે. આ અત્યારે હાલમાં જે આજે ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ છે, તમામ જે પણ ઉમેદવાર એમને હું શુભેચ્છા પાઠવું છું. સરકારની અંદર યોજનાઓનો લાભ તમારા ગામડામાં પહોંચે અને ગામડાઓ સમૃદ્ધ થાય તો એ આખો પાયો મજબૂત બને અને એ પાયા મજબૂત તો ગુજરાતની અંદર દરેક ગામડાઓમાં છે જ, પણ વધુ એકદમ કહી શકાય કે મજબૂતાઈથી આપણે માન્ય નરેન્દ્રભાઈનું જે સંકલ્પ છે વિકસિત ભારતનું એની અંદર આપણે સહભાગી બનવાનું છે. તો આપના માધ્યમથી ચોક્કસ કહું છું કે દરેક યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવાનો છે અને લોકો ને જે પોતાનો હક છે અધિકાર છે મળવાનો છે અને મળતો રહેશે. આપને કઈ કહેવું હતું? જી મુકેશભાઈ. સૌથી પહેલા તો એમણે જે વાત કરી બધી વાત કરતા એ દાખલ કરવામાં કોંગ્રેસ પક્ષનો સિંહ ફાળો છે. જે વસ્તુ અમારા ગુજરાતના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા અને ઓબીસી સમાજ જે રીતે આંદોલન ગાંધીનગરમાં માનવ મેદની પડી એના પછી વાત આવી, નહીતર ઝવેરી પંચનો જે રિપોર્ટ આવ્યો ને એ આજ સુધી હજી બહાર નથી. અને કહી દઉં હવે બીજી વાર કોઈ મુખ્યમંત્રી કે 30 વર્ષ જેટલો ટાઈમ જો જનતા આપે ગુજરાતની, તમે આજે જો આ અમુક શહેરોના વિકાસ આવતા હોય તો મને એમ લાગે છે કે શરમાવા જેવી બાબત છે. કારણ કે 30 વર્ષ એક ગામડું ચંદનવન થઈ જાય કે એક ગામડું તમે એમ કોઈ વિકાસ કરી નાખ્યો. મને એક ખબર છે કે 1997 થી 2007 સુધી હું સભ્ય હતો ત્યારે પણ સરકાર ભારતીય જનતા પાર્ટી હતી. જે હમણાં રોડની વાત થઈ ને મેટ્રો એ રોડ ખોદવામાં આવ્યો અને એનું 6 વર્ષ મેં આંદોલન ચલાવ્યું કે થલતેજ ગામ આખું તળ, કદાચ યજ્ઞભાઈ એના સાક્ષી છે, કે જતું ના ગામ અડધે અડધું. એના માટે આખી મેટ્રો ટ્રેનને એક કવ એટલે કે વળાંક લેવા ઉપર મજબૂર કર્યા અને એમાં મરી થઈ. કહેવાનો મારો મતલબ એવો છે કે આજે જે વિકાસ હજી થયો છે ને એ વિકાસ પૂરતો નથી. થયો હોત તો ઓકે મુકેશભાઈ જી મુકેશભાઈ હું આપને રોકવા માંગુ છું. ગ્રામ સભા થતી હતી અને ગ્રામ સભામાં તલાટી અને સભ્યો અને સરપંચ, અત્યારે એવી ગ્રામ સભાઓ ક્યાંય નથી થતી. ઉપરથી જે આવે એ વાંચી નાખવાનું હોય અને પર કામ કરવાનું. ઓકે 10 સેકન્ડ ખાલી રાજુભાઈ, મારે એક જયવંતભાઈને એક પ્રશ્ન 10 સેકન્ડ ખાલી. જી જયંતભાઈ કદાચ જાણતા હશે 1970 ની અંદર જ્યારે અનામત વિરોધી આંદોલનો થયા ત્યારે એનએસયુઆઈ અને કોંગ્રેસે સમર્થન આપ્યું કે કોઈ પણ જાતનું અનામત જે છે એ ના આવવું જોઈએ, લોકોને લાભ ના મળવો જોઈએ. આ ભારતીય જનતા પાર્ટીએ 2023 ની અંદર
જે 27% અનામત આપ્યું, 2014 ની અંદર SC ST OBC જનરલમાં મહિલાઓને 50% અનામત આપનારી જો કોઈ સરકાર હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અને 1970 આ જ લોકોએ વિરોધ કર્યો હતો અનામત. પહેલા પણ અત્યારે હાલ કરવું બહુ જરૂરી હતું. ચાલો કોઈ વાંધો નહીં. જયવંતભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન. ચૂંટણીઓ થતી હોય છે પણ ત્યારબાદ પણ શાસન ક્યાંક વહીવટદારો સાચવતા હોય છે. એમ કહેવાય ને કે જે અત્યારે વાઇફ જો સરપંચ હસબન્ડ ક્યાં શું કહેવાય ગામ સાચવતા હોય ને એવી પરિસ્થિતિ પણ સામે આવતી હોય. ચલે કહેશો એમ હોય તો પછી સુપર સરપંચ ન હોય. એટલે બધી જગ્યાએ આ જોવા મળે છે. યુપીએ સરકારમાં જોવા મળ્યું હતું. વિવિધ મુખ્ય પ્રધાનોના જમાઈને પત્ની ને આ બધા પણ જોવા મળ્યા હતા. એટલે સરપંચના કેસમાં પણ એવું જોવા મળે તો એમાં કઈ નવાઈ નહીં. આ એક પેલું આપડી કહેવાય ને કે કુરીતિ છે. અને એમાં જે ઘણીવાર મહિલા અનામત હોય તો પછી એને મહિલાને ઉભા તો રાખી દીધા હોય, અથવા તો મહિલા સક્ષમ પણ હોય તો પણ ઘણીવાર એના સગાવાલા છે એ વહીવટ કરતા હોય છે. આપણે ઘણી બધી જગ્યાએ આવા ઉદાહરણોને વડાપ્રધાન પોતે પણ કહ્યું હતું કે એવું ન કરતા. અહીંયા અમદાવાદમાં એમણે સંમેલન કર્યું ત્યારે પણ એવું કહ્યું હતું. તો એ થવું ન જોઈએ, પરંતુ આ પ્રકારે થતું જ હોય છે. જયવંતભાઈ, રાજુભાઈ અને મુકેશભાઈ, આપ ત્રણના આભાર મારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, ગ્રામીણ પંચાયતની ચૂંટણીની તારીખો તો જાહેર થઈ ગઈ છે. આગામી સમયમાં કઈ રીતે રાજકારણ ગરમાય છે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં અમને આપશો. નમસ્કાર.